નમસ્કાર મિત્રો. આજે વાત કરવી છે આપણા જીવનમાં આપણા ભાઈનું મહત્વ. મતલબ કે જીવનમાં જે આપણી એક હૂંફ છે ને, જેમ ગાંડાની જેમ કૂદવાની, ગાંડાની જેમ રમવાની, ગાંડાની જેમ હરણફાળ ભરવાની, તો એની પાછળ એક બાપ થઈ બેહેલા ભાઈની જે જવાબદારી છે ને એના વિશે એક વાત કરવી છે, જેનું ટાઇટલ છે ભાઈ તારા ભરો હે. જેનું ટાઇટલ છે ભાઈ તારા તારા ભરો હે. તો એ કવિતાના શબ્દો છે, જેથી શરૂઆત કરીએ કે માંડવો હોય માંડવો ભેરું જમણા ભરો હે. માંડવો હોય માંડવો ભેરું જમણા ભરો હે. એવા ભેરું સમાવડિયા ભાઈ આપણા ભરો હે. એવા ભેરું સમાવડિયા ભાઈ આપણા ભરો હે. જીવનના કંઈક માંડવા એવા હોય ને જે આપણે આપણા ભાઈના ભરોહે માંડી દીધા હોય. એટલે આપણને ખબર છે કે આ ગમે પરિસ્થિતિ કાલ ગમે તે બનશે, પણ મારો ભાઈ આવીને ઉભો રહેશે. પછી કે માંડ્યો હોય માંડવો ભેરું જમણા ભરો હે. એવા ભેરું સમાવડિયા ભાઈ આપણા ભરો હે. અને થશે કશું અજુગતું હાકલ એક જ હશે. થશે કશું અજુગતું હાકલ એક જ હશે. મારો રુદન મારો ભાઈ મારા રાણા ભરો હે. મારો રુદન મારો ભાઈ મારા રાણા ભરો હે. અને નીકળ્યો હું થઈ મરણીયો અડગ લડવઈ. નીકળ્યો હું થઈ મરણીયો અડગ લડવૈયો. નીકળ્યો હું થઈ મરણીયો અડગ લડવૈયો. સુખેથી બેઠું કુટુંબ ભાઈ તમારા ભરો હે. સુખેથી બેઠું કુટુંબ ભાઈ તમારા ભરો હે. મતલબ કે જીવનમાં આપણે ઘણીવાર આપણે આજ 500 કિલોમીટર અહીં કમાવાની દ્રષ્ટિએ આવ્યા છીએ, અહીં લડીએ છીએ, ગમે એ કરીએ છીએ, તો આપણને ખબર છે ત્યાં ભાઈના ભરોહે ઘર બેઠું છે. ત્યાં સુખેથી જે કુટુંબ બેઠું છે ને એ ભાઈઓના ભરોહે છે. એટલે છેલ્લા બે અંતરામ મારે વાત કરવી છે કે કરવા છે કાંડ અગણિત કમાવા છે રોકડા. કરવા છે કાંડ અગણિત કમાવા છે રોકડા. બેઠો છે ભાઈ થઈ બાપ ભાઈ તમારા ભરોહે. બેઠો છે ભાઈ થઈ બાપ ભાઈ તમારા ભરોહે. મતલબ આજ જે અહીંયા 500 કિલોમીટર ગમે કરવાની, કૂદવાની, રમવાની તૈયારી સાથે આપણે આવ્યા છીએ ને, આપણને ખબર છે કે આપણો ભાઈ ને બાપ થઈને બેઠો છે, બાપની ફરજો નિભાવે છે ને, એટલે અહીં હખેથી છે ને જીવવી છે, હખેથી ધંધો કરીએ છીએ. એનું કારણ એક જ છે કે ભાઈ એ ત્યાં બધી જ જવાબદારી નિભાવે છે. એ બાપની જવાબદારી નિભાવે છે, એ મોટા ભાઈની જવાબદારી નિભાવે છે. એટલે આજ આપણે અહીં શાંતિથી બેઠા છીએ. અને છેલ્લો અંતરો છે કે જીવી જવા હે સંગળું, જીવી જવા હે સંગળું, સથવા રોદે માડી જાયો. જીવી જવા હે સંગળું, સથવા રોદે માડી જાયો. રાજ લડીએ પડીએ કૂદીએ એમણા ભરો હે. લડીએ પડીએ કૂદીએ એમણા ભરો હે.